રાજ્યભરમાં હોલિકા દહનની વિશેષ તૈયારીઓ કરાઈ। અમદાવાદ શહેરમાં પણ અનેક જગ્યાએ હોલિકા દહન કરવામાં આવશે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહનની તૈયારીઓ કરાઈ। શહેરમાં કુલ 1500થી વધુ જગ્યાઓ પર હોળી પ્રગટાવવામાં આવશે, જેમાંથી 32 જગ્યા પર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું। ગાયના છાણમાંથી તૈયાર કરેલ 18,000 કિલોથી વધુ છાણા અને 15,000 કિલો છાણમાંથી તૈયાર સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદ મહાનગરપાલિકાના સીએનસીડી વિભાગ દ્વારા હોલિકા દહન માટે વિશેષ કામગીરી પણ કરવામાં આવી। અમદાવાદમાં 1500થી વધુ જગ્યા પર હોળીનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે 1200 જગ્યા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંટો અને રેતીનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને રોડને નુકસાન ન થાય। આ ઉપરાંત જોઈએ તો વૈદિક હોળીની વાત કરવામાં આવે તો વૈદિક હોળીના કારણે અલગ અલગ જગ્યાઓ પર આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની મદદથી 32 જેટલી જગ્યાઓ પર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 18,000થી વધુ છાણા એટલે કે ટીકી તૈયાર કરવામાં આવી છે અને 15,000થી વધુ સ્ટીક તૈયાર કરવામાં આવી છે। આ સ્ટીક અને જે ટીકી છે તે ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવી છે। વિશેષ રીતે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ દૈનિક 3,000 જેટલું ગોબરનો ઉપયોગ કરી આ ટીકી અને સ્ટીક તૈયાર કરવામાં આવી હતી અને આ જ સ્ટીક અને ટીકીના માધ્યમથી લાકડાનો ઓછામાં ઓછો વપરાશ થાય, હવામાં ઓછામાં ઓછું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તે પ્રકારનું આયોજન કરી કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ લોકો આ પ્રકારની વૈદિક હોળીનું આયોજન કરતા થાય તે પ્રકારનો એક મેસેજ આ વખતની હોળીના દિવસે હોળીના પર્વ નિમિત્તે આપવામાં આવ્યો છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ।